નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ સંવેદનશીલ પણ મહત્વના વિષય પર વાત કરીશું. આપણે કરુણાને માનવતાનો એક મોટો ગુણ માનીએ છીએ, પણ શું એ કરુણા ફક્ત મનુષ્યો માટે જ છે? લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક ન્યાય પશુઓ કે સાથ ભી બરતા જાય ના આધારે ચાલો આજે પશુઓ પ્રત્યે ન્યાય અને કરુણાનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, પુસ્તકની શરૂઆત જ એક સુંદર વિચારથી થાય છે. કરુણા, મિત્રતા, એકબીજાને મદદ કરવી, આ બધા ગુણો જ તો આપણને માનવ બનાવે છે, ખરું ને? પણ અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ ગુણો આપણે ફક્ત મનુષ્ય સુધી જ સીમિત રાખીએ છીએ? તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં, સર્વ જીવો માટે એક સિદ્ધાંત શું હોવો જોઈએ? પછી આપણા પોતાના ઘરોમાં જ કેવી રીતે વિશ્વાસઘાત થાય છે? એ પછી આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એમાં છુપાયેલી ક્રૂરતા વિશે જાણીશું. અને હા, કથિત સુંદરતા પાછળના દર્દને પણ સમજીશું. અંતે સાચી કરુણાનો માર્ગ કયો છે એ જોઈશું અને એક અંતિમ બોધ સાથે આ ચર્ચા પૂરી કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. સર્વ જીવો માટે એક સિદ્ધાંત. આનો અર્થ એ છે કે આપણે આપણી કરુણાના વર્તુળને કેટલું મોટું સમજવું જોઈએ. આ પુસ્તક એક બહુ સ્પષ્ટ વાત કહે છે. ન્યાય એટલે શું? એ ફક્ત માણસો માટે નથી. ન્યાય એટલે એ સિદ્ધાંત કે જે એક જ સર્જનહારે બનાવ્યા છે, એ બધા જ જીવોને, હા, બધા જ જીવોને જીવવાનો અને સારી રીતે જીવવાનો પૂરો હક છે. એમને પણ દયા અને નિષ્પક્ષતા મળવા જોઈએ. તો પછી સવાલ એ થાય છે કે જો કરુણા આપણો કુદરતી સ્વભાવ છે, તો આપણે એને ફક્ત માણસો પૂરતી જ કેમ સીમિત કરી દઈએ છીએ? લેખક આને સંકુચિત સ્વાર્થ કહે છે. એમનું કહેવું છે કે સાચો ન્યાય ક્યારેય કોઈ સીમાડામાં બંધાતો નથી. હવે આટલી મોટી વાતો તો કરી, પણ દુઃખની વાત એ છે કે આ સિદ્ધાંત આપણા પોતાના ઘરમાં જ તૂટતો જોવા મળે છે. ચાલો વાત કરીએ એ વિશ્વાસઘાતની, જે આપણે એ પ્રાણીઓ સાથે કરીએ છીએ જે આપણી સૌથી નજીક છે. આ જુઓ, કેવો ઊંડો વિરોધાભાસ છે. એક તરફ આપણે ગાયને ગૌ માતા કહીને પૂજીએ છીએ, એને પરિવારનો ભાગ ગણીએ છીએ, પણ બીજી બાજુ એને ફક્ત એક દૂધ આપતું મશીન બનાવી દીધી છે. જ્યાં સુધી દૂધ મળે ત્યાં સુધી બધું બરાબર. જે દિવસે એ દૂધ આપવાનું બંધ કરે, એને તરછોડી દેવામાં આવે છે. આનાથી મોટી કૃતજ્ઞતા બીજી કઈ હોઈ શકે? અને આ વાર્તા ખાલી ગાયની નથી. એ વફાદાર બળદની પણ છે, જેણે આખી જિંદગી ખેતર ખેડ્યું. એ સ્વામિનિષ્ઠ ઘોડાની પણ છે, જેણે આપણો ભાર ઉઠાવ્યો. કે પછી એ મહેનતુ ગધેડાની. જેવું એમનું શરીર નબળું પડ્યું, આપણે એમને રસ્તે રઝળતા મૂકી દીધા. આખી જિંદગીની સેવાનો આ બદલો. અને પક્ષીઓ, એમના મધુર અવાજ માટે, એમના સુંદર રંગો માટે આપણે એમને પાંજરામાં પૂરી દઈએ છીએ. વિચારો, કોઈ આપણને એક સુંદર ઘરમાં પૂરી દે અને બધું જ આપે, પણ આઝાદી છીનવી લે તો? પાંજરો ભલે સોનાનો હોય, પણ એ છે તો કેદ જ. એ પક્ષીને સુંદરતા તો ખુલ્લા આકાશમાં ઉડવામાં છે, પાંજરાની સળીઓ પાછળ નહીં. તો આ તો થઈ ઘરની વાત. પણ આ ક્રૂરતા અહીં અટકતી નથી. એ આપણી રોજબરોજની જિંદગીમાં આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એમાં પણ વણાયેલી છે. ચાલો જોઈએ, એ કઈ રીતે. આપણે રેશમની વાત કરીએ. કેટલો સુંદર મુલાયમ દોરો, ખરું ને? એને સુંદરતા અને શાનનું પ્રતીક માનવામાં આવે છે. પણ એની સુંદરતા પાછળની હકીકત ખબર છે? એ સુંદર દોરો મેળવવા માટે રેશમના કીડાને એના કોશેટામાં જ જીવતો ઉકળતા પાણીમાં નાખી દેવામાં આવે છે. એક જીવની ચીસોમાંથી, એની અસહ્ય પીડામાંથી આ સુંદરતા જન્મે છે. તો વિચારો, હજારો જીવોની હત્યા કરીને બનેલું વસ્ત્ર પહેરવું એ ગર્વની વાત છે કે શરમની? હવે આગળ વધીએ. પરફ્યુમ અને અત્તર તરફ. કેવી મનમોહક સુગંધ હોય છે, નહીં? પણ આ સુગંધ આવે છે ક્યાંથી? કસ્તુરી મૃગ, એની નાભીમાંથી મળતી કસ્તુરી માટે એને મારી નાખવામાં આવે છે. અને સિવેટ બિલાડી, એને પાંજરામાં પૂરીને એટલી હદે હેરાન કરવામાં આવે છે કે એની ગ્રંથિઓમાંથી એ સુગંધિત પદાર્થ નીકળે. તો આ સુગંધ ખરેખર આકર્ષક છે કે પછી કોઈના દર્દની નિશાની? અને આ લિસ્ટ તો બહુ લાંબુ છે. સુંદર મોતી માટે જીવતી છીપને એસિડમાં નાખી દેવાય છે. ચામડાની વસ્તુઓ માટે તો લાખો પ્રાણીઓની કતલ થાય છે. ફરકોટ માટે સીલ અને શિયાળને બેરહેમીથી મારવામાં આવે છે. અને હાથીદાંત માટે તો હાથીઓનો શિકાર થાય છે. આપણી થોડીક પળોની ફેશન અને કોઈકનો આખો જીવ, આ કેવો ન્યાય? હવે આ પુસ્તક એક એવો મુદ્દો ઉઠાવે છે જે કદાચ આપણે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય.
આ જે કૃત્રિમ સુંદરતા પાછળની આંધળી દોડ છે એણે ફક્ત પ્રાણીઓને જ નહીં પણ ખુદ મનુષ્યોને પણ ભયંકર પીડા આપી છે. ઇતિહાસના પાના ફેરવીએ તો પ્રાચીન ચીનમાં નાની છોકરીઓના પગ તોડીને બાંધી દેવામાં આવતા, જેથી એ મોટા ન થાય. એમને આખી જિંદગી એ પીડા સાથે જીવવું પડતું. બર્મામાં કાયન જનજાતિની સ્ત્રીઓ ગરદન લાંબી દેખાય એ માટે પિત્તળની રિંગ્સ પહેરે છે, જે એમના શરીરને વિકૃત કરી દે છે. આફ્રિકામાં હોઠમાં મોટી મોટી પ્લેટ પહેરવાનો રિવાજ છે. આ બધું સુંદરતાના નામે. આ બધું શું બતાવે છે? એ જ માનસિકતા, જે વિચારસરણી પ્રાણીઓને એમના શરીરના અંગો માટે પીડા આપે છે, એ જ વિચારસરણીએ મનુષ્યોને પણ સુંદરતાના નામે દર્દ આપ્યું છે. મતલબ કે મૂળ સમસ્યા જ બાહ્ય કૃત્રિમ સુંદરતા પાછળની ઘેલછામાં છે. તો આટલી બધી નિરાશાજનક વાતો પછી સવાલ એ છે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? બિલકુલ છે, અને એ રસ્તો છે સાચી કરુણાનો, આંતરિક સૌંદર્યને ઓળખવાનો. તો સાચી સુંદરતા શું છે? એ કોઈ બહારથી લગાવવાની વસ્તુ નથી, એ તો અંદરથી આવે છે. સારું સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સૌથી ઉપર એક દયાળુ અને સૌમ્ય સ્વભાવ. જેના ચરિત્રમાં સજ્જનતા હોય એનું વ્યક્તિત્વ આપોઆપ આકર્ષક લાગે છે. એના માટે કોઈ પ્રાણીને દુઃખ આપવાની જરૂર નથી. તો પછી આપણે શું કરી શકીએ? સૌથી પહેલાં તો આપણા પોતાનામાં દયા અને સહાનુભૂતિ જેવા ગુણો કેળવીએ. બીજું, ખરીદી કરતી વખતે થોડો વિચાર કરીએ, ચામડાને બદલે કેનવાસ કે બીજા વિકલ્પો પસંદ કરીએ. ત્રીજું, આ વિશે વાત કરીએ, જાગૃતિ ફેલાવીએ. અને સૌથી અગત્યનું, દરેક જીવમાં રહેલા ઈશ્વરના અંશને ઓળખીએ અને એને માન આપીએ. અને કોઈ એમ ન વિચારે કે આ બધું તો જૂના જમાનાની વાતો છે. ના, આજે પણ આપણા શેમ્પૂ, ક્રીમ અને બીજી ઘણી કોસ્મેટિક્સની ટેસ્ટિંગ સસલા જેવા નિર્દોષ પ્રાણીઓ પર થાય છે. એમની આંખોમાં કેમિકલ નાખીને ટેસ્ટ કરવામાં આવે છે, જેનાથી એ બિચારા આંધળા પણ થઈ જાય છે. આ બધું ફક્ત આપણા થોડા દેખાડા માટે. એટલે જ યાદ રાખવા જેવી વાત એ છે કે જે વ્યક્તિના ચરિત્રમાં, એના સ્વભાવમાં સુંદરતા હોય, એનું આકર્ષણ કોઈપણ મેકઅપ કે મોંઘા કપડાં કરતાં અનેક ગણું વધારે હોય છે અને એ કાયમી હોય છે. તો આ સમગ્ર ચર્ચાના અંતે આપણે શું બોધપાઠ લઈ શકીએ? ચાલો આપણે સૌ સદ્ગુણોનો શણગાર કરીએ, કારણ કે એનું આકર્ષણ કોઈપણ કૃત્રિમ સુંદરતા કરતાં વધુ શક્તિશાળી અને લાંબુ ટકનારું છે. અને સૌથી સુંદર વાત એ છે કે એ શણગાર દરેક જીવ પ્રત્યેની દયાના દોરાથી વણાયેલો છે. આશા છે કે આ વિચાર આપણને સૌને વધુ કરુણામય બનવાની પ્રેરણા આપશે.